હેલો એવરીવન, આજે આપણે બનાવશું સ્વાદ અને સેહતથી ભરપૂર બહુ ટેસ્ટી દૂધીના થેપલા. તમે એને બ્રેકફાસ્ટમાં, લંચમાં કે ડિનરમાં ગમે ત્યારે એન્જોય કરી શકો છો. સુપર હેલ્ધી પણ છે અને બાળકોને બિલકુલ ખબર નહીં પડે કે તમે આમાં દૂધીનો ઉપયોગ કર્યો છે. ઇઝી વેથી દૂધીના થેપલા અથવા તો પરોઠા બધા જ ઘરમાં બનાવતા હોય છે, પણ ઘણીવાર દૂધીના થેપલા હાર્ડ થઈ જાય છે. તો આજે હું ઇન્ગ્રીડિયન્ટ્સના પરફેક્ટ માપની સાથે થેપલા બનાવવાની એવી મેથડ બતાવીશ કે જેનાથી તમારા થેપલા રૂ જેવા પોચા બનશે જ, સાથે જ તમે એને ટ્રાવેલિંગમાં કે 2 થી 3 દિવસ માટે ખાશો તો પણ એ ખરાબ નહીં થાય અને એકદમ સોફ્ટ જ રહેશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. દૂધીના થેપલા બનાવવા માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલી દૂધી લીધી છે, જેને મેં 2 પાર્ટમાં કટ કરી લીધી છે અને એને પહેલેથી જ ધોઈ લીધેલી છે. આ દૂધીમાં બિલકુલ પણ બી નથી. આવી દૂધીનો ઉપયોગ કરશું તો બહુ સરસ થેપલા બનશે. દૂધીની સ્કિનને આપણે રિમૂવ કરી લીધી છે અને હવે એને ગ્રેટ કરી લેશું. આપણે પૂરી દૂધીને ગ્રેટ કરી લીધી છે. જો બી વધારે હોય તો બીનો પાર્ટ તમે હટાવી શકો છો. હવે એમાં એડ કરશું ઝીણી સમારેલી કોથમીર, 1 ટેબલસ્પૂન ચોપ્ડ કરેલું આદું અને મરચાં લેશું અને હવે પાવડર મસાલા પણ સાથે કરી લઈએ. એના માટે અડધી ચમચી હળદરનો પાવડર લેશું, અડધી ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરશું, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું. જો બાળકો ખાતા હોય તો મરચાંનું પ્રમાણ તમે તમારી રીતે એડજસ્ટ કરી લો. અડધી નાની ચમચી આમચૂરનો પાવડર એડ કરશું. આમચૂરનો પાવડર એડ કર્યો છે એટલે એને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે ખાંડ એડ કરવી પડે, પણ જો અહીંયા ખાંડ એડ કરશું તો આપણા થેપલા હાર્ડ થઈ જશે, એટલે ખાંડને એવોઇડ કરશું. 1/4 ચમચી ગરમ મસાલો એડ કરશું, 1 ટેબલસ્પૂન તલ નાખશું, અડધી નાની ચમચી વરિયાળી નાખશું. એનાથી દૂધીના થેપલામાં એક સરસ ફ્લેવર આવશે. અજમો લેશું, હાથેથી ક્રશ કરીને જ નાખશું. સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. થેપલા એકદમ મુલાયમ બને એના માટે 1 ટેબલસ્પૂન તેલ એડ કરશું. પહેલાં આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું, જેથી મસાલા દૂધીની સાથે સારી રીતે મિક્સ થઈ જાય. હવે હું અહીંયા ઘઉંનો લોટ એડ કરી રહી છું, 1.5 કપ નાખશું. આપણે એ જ મસાલા યુઝ કર્યા છે જે નોર્મલ દરરોજની રસોઈમાં વાપરીએ છીએ. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરતી વખતે તમને અંદાજ આવી જશે કે તમારે કેટલો લોટ એડ કરવાનો છે. જો તમને મિશ્રણ ઢીલું લાગે તો લોટની ક્વોન્ટિટી તમે વધારી શકો છો. મને અહીંયા લાગી નથી રહ્યું કે હું વધારે લોટ એડ કરું. તમને લોટ વધારે કે ઓછો લાગી શકે કે તમારી દૂધી કેટલું પાણી અને મોઇસ્ચર રિલીઝ કરે છે એના ઉપર ડિપેન્ડ રહેશે. હવે આપણે એનો લોટ બાંધી લઈએ. લોટ બાંધતી વખતે આપણે 1 ટીપું પણ પાણીનો યુઝ નથી કરવાનો, એ વાતનું ધ્યાન રાખવાનું. હવે એના ઉપર 1 ચમચી તેલ લગાડી લેશું અને એને સારી રીતે ગૂંથી લેશું. લોટ બંધાઈને આપણો તૈયાર થઈ ગયો છે. લોટને કવર કરી અને 5 મિનિટ માટે રેસ્ટ પર રાખી દઈશું. એનાથી વધારે બિલકુલ ના રાખવું, નહીં તો લોટ છે લૂઝ થઈ જશે. 5 મિનિટ થઈ ગઈ છે તો હવે એના થેપલા બનાવવાનું શરૂ કરીએ. તમારે જેટલા પણ થેપલા નાના કે મોટા બનાવવાના હોય એના એકોર્ડિંગ લુવા બનાવી લો. સૂકા લોટમાં એને ડસ્ટ કરી લેશું અને હાથેથી થોડુંક ફેરવીને વેલણની હેલ્પથી પૂરી જેવું વણી લેશું. એના પછી વચમાં થોડું ઘી અથવા તેલ લગાડી એના ઉપર ડ્રાય લોટ સ્પ્રિંકલ કરી લેશું. હું આ થેપલાને રાઉન્ડ શેપમાં બનાવી રહી છું. તમે ચાહો તો ટ્રાયેંગલ અથવા તો સ્ક્વેર શેપમાં પણ બનાવી શકો છો. તો બસ હવે એને વણી લેશું. તો આપણે અહીંયા એક થેપલું વણી લીધું છે. આટલું જ પાતળું આપણે રાખવાનું છે. આ સ્ટેજ પર તમે થેપલાને શેકી પણ શકો છો, પણ હું અહીંયા થેપલા એક જ સાઇઝના થાય અને જોવામાં સારા લાગે એના માટે આ રીતનું કોઈ પણ લીડ અથવા ડીશ કે કટરનો યુઝ કરી ઇમ્પ્રેશન આપી દઈશ. તો હું અહીંયા લીડ યુઝ કરી રહી છું. તો જુઓ કેટલું સરસ થેપલું આપણું તૈયાર થઈ ગયું છે. બીજી બાજુ આપણે તવો પણ ગરમ કરવા માટે મૂકી દીધો છે. ગેસની ફ્લેમને અત્યારે હાઈ રાખી છે, પણ જેવું થેપલાને શેકવા માટે નાખશું ગેસની ફ્લેમને મીડિયમ કરી લેશું. જેવી રીતે નોર્મલ થેપલા શેકીએ છીએ એવી જ રીતે શેકશું, પણ જ્યાં સુધી થેપલામાં આવા નિશાન ના આવે ત્યાં સુધી એને ફ્લિપ નહીં કરીએ. 1 મિનિટ થઈ ગઈ છે, એના ઉપર નિશાન પણ અપિયર થઈ ગયા છે, તો એને ફ્લિપ કરી લેશું. સેમ મેથડથી એને બીજી સાઈડ પણ શેકી લેશું. હવે એને ફ્લિપ કરશું અને એના ઉપર ઘી કે તેલ કે બટર કંઈ પણ લગાડીને શેકી લેશું. બીજી બાજુ પણ તેલ લગાડી લેશું અને સરસ રીતે પ્રેસ કરતા જઈને ચારે બાજુથી હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકશું. ગેસની ફ્લેમને વચમાં મીડિયમ ટુ લો રાખીને ક્રિસ્પી કરારા થઈ જાય ત્યાં સુધી શેકી લેશું. તમે ચાહો તો આ લોટમાંથી નાની નાની પૂરીઓ વણાવીને ફ્રાય કરીને પણ રાખી શકો છો અને એ પણ બહુ ટેસ્ટી લાગે છે. તો જુઓ આપણું એક થેપલું રેડી થઈ ગયું છે. તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે કેટલું ટેસ્ટી તૈયાર થયું છે. આવી જ રીતે આપણે બધા જ થેપલા તૈયાર કરી લેશું. તો જેટલું મેં મેઝરમેન્ટ લીધું છે એમાંથી તમારા 10 જેટલા થેપલા બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા જ બધા થેપલા રેડી થઈ ગયા છે. તો જુઓ બન્યા છે ને આપણા થેપલા એકદમ સોફ્ટ. ગરમ થેપલા અને સાથે દહીં બીજું કંઈ જ ના જોઈએ. આ થેપલાને તમે દહીં વગર ટમેટા કેચઅપ કે ચટણીની સાથે પણ સર્વ કરી શકો છો. તમે ઘરે જરૂરથી આ થેપલા બનાવો. ટ્રાવેલિંગમાં અને બાળકોના ટિફિન બોક્સમાં
કે પછી બ્રેકફાસ્ટમાં તો આ થેપલા બહુ જ મજેદાર લાગે છે. તો આજના આ દૂધીના થેપલાનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.